જનરલી ડ્રેગન ફ્રૂટમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો ઉનાળામાં જે ગરમી પડે છે એના કારણે ડ્રેગન ફ્રૂટમાં આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે પ્લાન્ટ્સમાં ફંગસ આવી જાય છે ગરમીના કારણે. આ ફંગસના કારણે ઘણી વખતે જો ખેડૂત સમયસર ધ્યાન ના આપે તો આખા પ્લાન્ટ જતા રહે છે ગમે ત્યારે. તો તમે આ જોઈ રહ્યા છો કે ડ્રેગન ફ્રૂટની ખેતી. તો આ રીતે ડ્રેગન ફ્રૂટનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે અને આ રીતે એનો પ્લાન્ટ તૈયાર થાય છે. તો તમે આ ડ્રેગન ફ્રૂટનું ફળ છે, આ વેરાયટી છે એક જમ્બો રેડ છે. એનો પલ્પ લાલ અને બહારથી પણ લાલ, એટલે કે રેડ એન્ડ રેડ વેરાયટી છે. અને આની એવરેજ સાઇઝ લગભગ 300 થી 400 ગ્રામ થતી હોય છે. પ્લાન્ટ્સ અને કટિંગ, તો જે કોઈ ખેડૂત મિત્રોને ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવું હોય તો તમે પ્લાન્ટ અથવા કટિંગ જોઈતા હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્પ્લેમાં નંબર આપેલો છે, એ નંબર પર તમે એડવાન્સમાં બુકિંગ કરી શકો છો અથવા તમે રૂબરૂ અમારા ફાર્મની વિઝિટ માટે પણ આવી શકો છો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક નવા ફળ પાકની મુલાકાતે આવ્યા છીએ કે જે આપણા ગુજરાતમાં ખૂબ ઓછા પ્રમાણની ખેતી થાય છે. તો આ નવા પાક વિશે આપણે વાવેતરથી લઈને કાપણી સુધી વિગતવાર ચર્ચા કરીશું, જેથી તમને આ ફળ પાકની વાવેતર કરવું હોય તો તમને માહિતી સમયસર મળી રહે. તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી તમને ડ્રેગન ફ્રૂટ વિશે સમયસર અને સાચી માહિતી મળી રહે. તો આપણે જે આજે વાત કરવાના છે, તમે આ જોઈ રહ્યા છો, આ ફળ પાક એટલે ડ્રેગન ફ્રૂટ, કે જેને ગુજરાતીમાં કમલમ ફ્રૂટ પણ કહેવામાં આવે છે. તો તમે આ જોઈ રહ્યા છો કે ડ્રેગન ફ્રૂટની ખેતી. તો આ રીતે ડ્રેગન ફ્રૂટનું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે અને આ રીતે એનો પ્લાન્ટ તૈયાર થાય છે. તો તમે આ ડ્રેગન ફ્રૂટનું ફળ છે, આ વેરાયટી છે એક જમ્બો રેડ છે. એનો પલ્પ લાલ અને બહારથી પણ લાલ, એટલે કે રેડ એન્ડ રેડ વેરાયટી છે. અને આની એવરેજ સાઇઝ લગભગ 300 થી 400 ગ્રામ થતી હોય છે. હવે વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટનું વાવેતર ક્યારે કરવામાં આવે. સૌથી પહેલો પ્રશ્ન કે ડ્રેગન ફ્રૂટનું વાવેતર ક્યારે કરવું. તો ડ્રેગન ફ્રૂટનું વાવેતર લગભગ ખેડૂત મિત્રો ઓક્ટોબર નવેમ્બર એટલે કે દિવાળીની આસપાસ કરતા હોય છે. આ સમયે ડ્રેગન ફ્રૂટનો સારામાં સારો વિકાસ થતો હોય છે. તો એનું વાવેતર આપણે ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં ગમે ત્યારે કરી શકીએ છીએ. આજે આપણે ફાર્મ જોઈ રહ્યા છે કે આ ડ્રેગન ફ્રૂટના છોડ છે લગભગ 4 વર્ષ જૂના છે, એટલે કે આનું વાવેતર ઓક્ટોબર 2020માં કરેલું છે. અત્યારે આ લગભગ પોલની બહાર આવી ગયા છે અને સારામાં સારું ઉત્પાદન પણ આપી રહ્યા છે. તો જનરલી આને વાત કરીએ તો આ એક પોલ ઉપર 4 છોડનું વાવેતર કરવામાં આવે છે. આ રીતે તમે જોઈ શકો છો, 4 ખૂણામાં 4 પોલ પર 4 છોડનું વાવેતર કર્યું છે. આ રીતે એમાં પટ્ટી બાંધીને ઉપર એને લાવવામાં આવે છે. તો આ રીતે એનું વાવેતર આ રીતે કાળજી રાખવાની હોય છે. ત્યારબાદ વાવેતરના લગભગ બીજા વર્ષથી એમાં ઉત્પાદન મળવાનું ચાલુ થાય છે. અત્યારે આપણે જોવા જઈએ તો આ ચોથું વર્ષ, એટલે એમાં સરસ ઉત્પાદન મળવાનું ખેડૂતને મળી રહ્યું છે. અત્યારે લગભગ 80 થી 100 કિલો એક વીણીમાં પહેલો વીણી લઈ લીધી છે. અત્યારે બીજી વીણી લગભગ 8 થી 10 દિવસમાં આવશે એવું લાગી રહ્યું છે. તો બીજી વીણી લગભગ 700 થી 800 કિલો જેવી બીજી વીણીમાં ઉત્પાદન મળશે એવું લાગી રહ્યું છે. આ ખેતરમાં લગભગ 250 પોલ છે, એટલે કે 1000 પ્લાન્ટનું વાવેતર કર્યું છે. વાવેતર વિસ્તારની વાત કરીએ તો લગભગ 30 ગુંઠામાં વાવેતર કરેલું છે. અને પાણી માટે ખેડૂતે ટપક પદ્ધતિ અપનાવી છે અને આનું વાવેતર પાળા પર કરેલું છે. જો વરસાદ વધી જાય તો પાણી આ ક્યારી દ્વારા ખેતરની બહાર જતું રહે અને ખેતરને નુકસાન ના થાય, એટલા માટે ખેડૂતે આ રીતે ડ્રીપ સાથે પાળા પદ્ધતિ પર વાવેતર કરેલું છે. તમે અત્યારે આ જોઈ શકો છો કે ડ્રેગન ફ્રૂટમાં આ રીતે એનું ફ્લાવર આવે છે, આ રીતે એનું ફૂલ હોય છે. આનો આકાર એક ડ્રેગન જેવો હોય છે, એટલા માટે આ ફળ પાકને ડ્રેગન ફ્રૂટ એવું નામ આપવામાં આવેલું છે. ત્યારબાદ ફ્લાવરમાંથી આ રીતે ફ્રૂટમાં કન્વર્ટ થાય છે અને આ રીતે ફ્રૂટ ધીમે ધીમે મોટું થાય છે. ફ્લાવરમાંથી લગભગ 30-35 દિવસે ફ્રૂટ બને છે અને લગભગ એ ઉતારવા લાયક તૈયાર થઈ જાય છે. તો આ રીતે એની પ્રોસેસ હોય છે. તમે આ જોઈ શકો છો કે ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ લગભગ 4 વર્ષ જૂના છે અને લગભગ આ ચક્કરની બહાર આવી ગયા છે, એટલે ખૂબ સારા પ્રમાણ, એટલે કે બહુ ઓલ્ડ પ્લાન્ટ થઈ ગયા છે. આમાં હવે કોઈ પ્રોબ્લેમ આવે એવો લાગતો નથી. જનરલી ડ્રેગન ફ્રૂટમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો ઉનાળામાં જે ગરમી પડે છે એના કારણે ડ્રેગન ફ્રૂટમાં આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે પ્લાન્ટ્સમાં ફંગસ આવી જાય છે ગરમીના કારણે. આ ફંગસના કારણે ઘણી વખતે જો ખેડૂત સમયસર ધ્યાન ના આપે તો આખા પ્લાન્ટ જતા રહે છે ગમે ત્યારે. તો ખેડૂતોએ સૌથી મોટું ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઉનાળાના સમયે ફંગસનું નિવારણ સમયસર કરી લેવું. જો તેના નિવારણમાં જો ધ્યાન ના આપવામાં આવે તો ઘણું મોટું નુકસાની ભોગવવાની ખેડૂતને વારો આવે છે. ત્યારબાદ બીજો કોઈ મોટો પ્રશ્ન આવતો નથી. ડ્રેગન ફ્રૂટને કોઈ પણ જમીન અનુકૂળ આવે છે.
અને પાણી પણ કોઈ પણ વધુ ચાલે છે, એટલે કે એટલું બધું જમીન અને પાણીનો પ્રશ્ન રહેતો નથી. આ કોઈ પણ રણ વિસ્તારમાં પણ આનું ખેતી આરામથી કરી શકાય છે, અને આને પાણી પણ બહુ ઓછું જોઈતું હોય છે. તમે આ જોઈ શકો છો. અત્યારે જનરલી વાત કરીએ તો આ 4 વર્ષ જૂના પ્લાન્ટ છે. હવે એક પોલમાં લગભગ એવરેજ વાત કરીએ તો 7 થી 8 ફ્રૂટ લાગેલા છે. તમે આ જોઈ શકો છો, 7 થી 8 ફ્રૂટ લાગેલા છે. એવરેજ એક ફ્રૂટનું વજન આપણે ગણીએ તો 300 થી 400 ગ્રામ હશે. એટલે એક પોલ પરથી લગભગ એવરેજ 2 થી 3 કિલો ઉત્પાદન ખેડૂતને મળશે એવું લાગી રહ્યું છે. હવે એક પોલ પર 3 કિલો ગણીએ તો એવા 250 પોલ છે, એટલે કે 600 થી 700 કિલો ઉત્પાદન આ બીજી વીણીમાં ખેડૂતને મળે એવું લાગી રહ્યું છે. ટોટલી આના સિઝનમાં લગભગ ડ્રેગન ફ્રૂટની 7 થી 8 વીણી મળતી હોય છે. એટલે કે જુલાઈના એન્ડમાં આની વીણી શરૂઆત થતી હોય છે, અને નવેમ્બરના એન્ડ સુધી ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મળતું હોય છે. એટલે કે ચોમાસામાં લગભગ 3 થી 3.5 મહિના આનું ઉત્પાદન મળતું હોય છે. હવે વાત કરીએ તો આપણા ડ્રેગન ફ્રૂટનું ફાર્મ લગભગ 4 વર્ષ જૂનું થઈ ગયું છે. હવે આમાંથી આપણે પ્લાન્ટ પણ આ વર્ષે બનાવવા જઈ રહ્યા છીએ, પ્લાન્ટ્સ અને કટિંગ. તો જે કોઈ ખેડૂત મિત્રોને ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવું હોય તો તમે પ્લાન્ટ અથવા કટિંગ જોઈતા હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્પ્લેમાં નંબર આપેલો છે, એ નંબર પર તમે એડવાન્સમાં બુકિંગ કરી શકો છો, અથવા તમે રૂબરૂ અમારા ફાર્મની વિઝિટ માટે પણ આવી શકો છો. હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે પ્લાન્ટ્સ અને કટિંગમાં બંનેમાં ફરક શું છે? તો આ છે ને, આ બધા પ્લાન્ટ તૈયાર કર્યા છે. તમે આ જોઈ શકો છો. ચોમાસાની શરૂઆતમાં આનું કટિંગ કરીને આપણે અહીંયા રોપ્યું, એટલે આમાંથી આ પ્લાન્ટ તૈયાર થયો છે. આમાં નવા એના બ્રાન્ચીસ ચાલુ થઈ ગઈ છે. આના પ્લાન્ટ કહેવાય. અને કટિંગ કોને કહેવાય તેના વિશેની વાત કરીએ તો આ ડાયરેક્ટલી આના પરથી આપણે જે કટ કરીએ અને ડાયરેક્ટ તમે તમારા ખેતરમાં વાવેતર કરો ખેડૂત, તો આને કટિંગ કહેવાય. બંનેમાંથી ફાયદાકારક કયું? કટિંગ સારું કે પ્લાન્ટ સારા? તો આપણે જો કટિંગનું વાવેતર કરશું તો કટિંગ આપણા ખેતરમાં જલ્દી અનુકૂળ આવી જશે અને એનો વિકાસ જલ્દી થઈ જશે. જો પ્લાન્ટનું વાવેતર કરશું તો આ પ્લાન્ટ આપણા ખેતરમાં લઈ જઈશું, અનુકૂળ આવશે, પછી એનો વિકાસ શરૂ થશે. તો અમારા ખ્યાલ મુજબ જો તમે કટિંગનું વાવેતર કરશો તો તમારા માટે ખૂબ સારું રહેશે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે પ્લાન્ટ્સની જગ્યાએ કટિંગનું વાવેતર કરો. પછી તમારી જે ઈચ્છા કે તમે પ્લાન્ટ્સ મળી જશે ને કટિંગ પણ મળી જશે. આ જુઓ તમે, આ ફ્રૂટ હવે ધીમે ધીમે પાકી રહ્યું છે, એટલે કે મેચ્યોર થઈ રહ્યું છે. આ રીતે એનો ધીમે ધીમે કલર બદલાતો હોય છે. હવે તમે જનરલી જુઓ, તમે આ જોઈ શકો છો કે ડ્રેગન ફ્રૂટનું વાવેતર પોલથી પોલ લગભગ 5 થી 6 ફૂટ છે, અને હારથી હાર લગભગ 10 થી 12 ફૂટના અંતરે વાવેલું છે. અને ખેડૂતે પછી પાછળથી ડ્રેગન ફ્રૂટની વચ્ચેની જે જગ્યા ખાલી પડી રહી છે તેમાં ખેડૂત પપૈયાનું વાવેતર કરેલું છે. તો આ જો તમે આ જોઈ શકો છો કે વચ્ચેની જગ્યા પર ખેડૂતે પપૈયાનું વાવેતર કરેલું છે. આ તમે જોઈ શકો છો. લગભગ આ પપૈયા 4 થી 5 મહિના થઈ ગયા છે વાવેતર કરી. તો આ રીતે પપૈયાનું વાવેતર કરેલું છે. આ વચ્ચેની જગ્યાનો સારામાં સારો ઉપયોગ થાય એના માટે ખેડૂતે પપૈયાનું વાવેતર કરેલું છે. અને આ બંને પપૈયા અને ડ્રેગન બંને ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા ખેડૂત એની માવજત કરી રહ્યો છે. એટલે આમાં કોઈ પણ દવા, કોઈ પણ ખાતર રાસાયણિક આપવામાં આવતું નથી. ખાતરમાં વાત કરીએ તો જનરલી એમાં અળસિયાનું ખાતર, છાણિયું ખાતર અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરતો હોય છે. અને દવામાં જનરલી વાત કરીએ તો નીમ ઓઇલ છે, બિવેરિયા બાસિયાના છે, આ બધા જૈવિક જે દવાઓ છે એ દવાનો ખેડૂત ઉપયોગ કરી અને આનું ઉત્પાદન લઈ રહ્યો છે. ફૂગ માટે ટ્રાઇકોડર્મા વિરિડીનો ખેડૂત ઉપયોગ કરી રહ્યો છે ફૂગનાશક માટે. તો આ રીતે ખેડૂત આ પદ્ધતિ દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યો છે. તો તમારે જો રૂબરૂ વિઝિટ કરવી હોય તો અમે તમને એડ્રેસ ડિસ્પ્લેમાં આપી દઈશું, તો તમે રૂબરૂ ફાર્મની વિઝિટ પણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, તમને ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો અમને જણાવજો. અને તમને આ માહિતી કેવી લાગી? જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને ખેતીની આવી અવનવી માહિતી માટે જોડાઈ રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.